जय श्री कृष्ण विद्यार्थी मित्रों, इनोवेटिव ऑनलाइन एजुकेशन में आप सबका स्वागत है। कक्षा 5 में आज प्रसंग कथा भरत मिलाप, इसके बारे में हम आज जानकारी लेंगे। प्रसंग कथा यानी क्या? जो रामायण है उसमें से थोड़ा सा भाग लिया है, उसे हम क्या कहते हैं? प्रसंग कथा। तो उसके बारे में हम आगे जानकारी लेते हैं। किस तरह? तो कि विषयांग है भरत मिलाप। भरत कौन है? रामायण में 4 भाई है। राजा दशरथ की बात है। वो राजा दशरथ के जो 4 पुत्र है उसकी बात है। 4 में से 3 जब पुत्र है, राम, लक्ष्मण और भरत, इसकी यहाँ पे बात की गई है। ठीक है। और स्थान क्या है? तो ये वन का स्थान है कि जहाँ पे राम, सीता और लक्ष्मण अभी तो वहाँ पे ठहरे हैं, अभी तो यहाँ पे ठहरे हैं, वो वन की यहाँ पे बात की है। ये प्रसंग कथा में पात्र के रूप में प्रसंग हमारे सामने आते हैं। राम है, लक्ष्मण है, भरत है, सीता है आदि। उसके अलावा हम मुहावरे, तो मुहावरे उत्तेजित होना यानी गुस्सा होना। लक्ष्मण है वो बहुत उत्तेजित स्वभाव का है। उसके बाद गले लगाना या प्यार से मिलना। 2 भाइयों आपस में मिलते हैं तो वो गले लगाते हैं या प्यार से मिलते हैं। इस तरह पुलकित होना यानी अत्यंत आनंदित होना। कोई अच्छी बात हो, कोई अच्छी घटना हो, कोई अच्छी रिजल्ट आए अच्छा, तो हम पुलकित हो उठते हैं। इस तरह से। और यहाँ शब्दार्थ में हमने लिखे हैं, तो शब्दार्थ भी हम देख लेते हैं। कुटिया, कुटिया यानी झोपड़ी, जो बांस से और हरी हरी पत्तियों से वो झोपड़ी बनाई है, उसकी बात है। शायद यानी कदाचित, क्यारेक, शक यानी शंका, निकट यानी नजदीक, चरण यानी पैर, दोष यानी अपराध, कर्तव्य यानी फर्ज, आदेश यानी हुक्म, आज्ञा, खड़ाऊ यानी लकड़ी की बनी पादुका, यानी कि चप्पल है वो लकड़ी का है, लकड़ी की बनी है और उसे पादुका, चरण पादुका, इस तरह से हम उसका उल्लेख कर सकते हैं। ठीक है। आगे फिर से पात्र क्या है? तो कि पात्र राम है, सीता है, लक्ष्मण है, भरत है। राम राजा दशरथ के ज्येष्ठ यानी बड़े पुत्र है। सीता उसकी राम की पत्नी है, अर्धांगिनी है। लक्ष्मण वो राम का छोटा भाई है और भरत वो भी राम का भाई है। राम से छोटा भरत है, भरत से छोटा लक्ष्मण है। ठीक है। अभी तो उसकी बात है એટલે રામાયણના પાત્રની અહીંયા વાત છે। રાજા દશરથ છે, એમને 4 પુત્રો છે, રામ, ભરત, લક્ષ્મણ અને શત્રુઘ્ન। એ 4 એમના પુત્ર છે અને એ 4 પુત્રને માંથી જ્યારે આ તમને પણ ખબર છે કે રાજા દશરથ છે એ થોડા બીમાર પડે છે ને એક વખત યુદ્ધ કરવા જાય છે, તો એમની પત્ની કૈકેયી છે એ યુદ્ધમાં પોતે રાજાની સાથે યુદ્ધ લડવા સાથે જાય છે ને પોતે રથને ચલાવે છે। તો અચાનક એમાંથી રથમાંથી એ સ્ક્રૂ જેને ખીલી કહેવાય એ સાઈડમાંથી નીકળી જાય છે અને જો એ રથમાંથી પડી જાય તો રાજા છે યુદ્ધમાં એનું ધ્યાન ન રહે અને શત્રુ છે એમની ઉપર આક્રમણ કરે। એટલે મિત્રો રાજાને બચાવવા માટે એ રાજાની રાણી કૈકેયી છે એ શું કરે છે કે પેલા સ્ક્રૂ છે હોય છે ને એની જગ્યાએ ધરી હોય છે, એની જગ્યાએ પોતાની આંગળી મિત્ર છે એ આંગળી ત્યાં રાખે છે। પરિણામે આંગળીમાંથી લોહી નીકળે છે। યુદ્ધ પૂરું થાય છે, રાજા જીતી જાય છે અને ઘરે આવે છે ત્યારે પછી રાજાને ખબર પડે છે કે મારી પત્નીએ મારો જીવ બચાવવા માટે એની પોતાની ખુદની આંગળી એમાં રાખી દીધી। એટલે રાજા ખુશ થાય છે ને એમ કહે છે કે તમે વરદાન
માગો. તો કૈકેયીજી એમ કહે છે કે કાંઈ વાંધો નહીં, કે સમય આવશે ત્યારે હું વરદાન માગીશ. પણ કૈકેયીની પાસે એમની જે પોતાની જે દાસી હતી ને એમના વિચાર થોડા કલુષિત, એટલે બરાબર યોગ્ય નહોતા. એટલા માટે થઈને એમની ચડામણીથી એ પછી આવો જે રામાયણની અંદર પ્રસંગ બને છે, ઘટના બને છે કે રાજા દશરથ બીમાર હોય છે અને શ્રીરામનો રાજ્યાભિષેકનો સમય આવે છે ત્યારે જ બરાબર કૈકેયી વરદાન માંગે છે કે મારો પુત્ર ભરત છે એને રાજ્યગાદી મળે અને રામને 14 વર્ષનો વનવાસ મળે. એટલે પરિણામે ભરત ત્યારે હાજર નહોતા, એમના નાની મામાની ઘરે ગયા હતા. એટલે એ સમયે માતા પિતાનું વચન પાળવા માટે થઈ અને શ્રીરામ છે વનમાં આવે છે. આ જે પ્રસંગ કથા છે એ પ્રસંગ કથા હવે આપણે હિન્દીમાં પાઠ્યપુસ્તકને આધારે આપણે હવે આગળ જોશું. माता पिता की आज्ञा का पालन करने हेतु राम वन में गए. माता पिता એટલે માતા પિતા છે એના આજ્ઞાનું પાલન, એણે આજ્ઞા આપી, એને આદેશ આપ્યો, એનું પાલન કરવા માટે એ વનમાં જાય છે. ઉનકે સાથ સીતા ભી ગઈ, એમની સાથે એમની પત્ની સીતા છે એ પણ વનમાં જાય છે. भरत को इस बात का पता चलने पर वे अयोध्या के सिंहासन पर नहीं बैठे. અને જ્યારે ભરત આવે છે ને ભરતને આ બધી વાતની ખબર પડે છે કે તને રાજ્યગાદી મળી, સિંહાસન મળ્યું, તો ભરત અપિતુ એ બેસતા નથી. નકર એવું બને ને મિત્ર ઘણીવાર કે કોઈને રાજગાદી મળે, સિંહાસન મળે તો એ તરત લઈ લે અથવા એ લેવા માટે પ્રયત્ન કરે, બરાબર છે. પણ ભરત એવો ભાઈ હતો કે એમણે રામ સિવાય કે અધિકાર એ હક મોટા ભાઈનો જ છે, હું એ સિંહાસન લઈશ નહીં, ત્યાં બેસીશ નહીં. सिंहासन पर अपितु सिंहासन पर राम की खड़ाऊ रखकर उन्होंने सेवक की भांति राजकाज किया. खड़ाव एटले चरण पादुका, एटले भगवान छे एना चप्पल जे कहेवाय खड़ाऊ चरण पादुका छे ए खुर्सी उपर सिंहासन उपर राखे छे अने रामना वती, बराबर रामनी गैरहाजरीमां के रामना एक सेवकनी जेम ए राजकाज किया, एटले राज्यનું कार्यभार संभाळे छे, राजकार्य करे छे. इसीलिए कहा है भाई हो तो भरत जैसा. એટલા માટે એમ કહેવામાં આવે છે કે ભાઈ હોય તો ભરત જેવો. શું કામ કે એમને રાજ્ય મળ્યું તો પણ એણે સ્વીકાર્યું નહીં અને એણે એમ જ કીધું કે મારા મોટા ભાઈનો જ હક છે, એ જ રાજ્ય ગાદી ઉપર બેસે. પણ ભાઈની બદલીમાં એમણે રાજ્યનો કારભાર સરસ રીતે સંભાળ્યો મિત્રો, પણ પોતે ગાદી ઉપર બેઠા ની. ચરણ પાદુકા એની રામની રાખી અને રાજ્ય કાર્યું છે. वन का एक भाग, वनનો એક ભાગ છે, પ્રસંગ કથા છે. कुटिया के बाहर राम और सीता बैठे हुए. कुटिया એટલે ઝૂંપડીની બહાર એક વનનો ભાગ છે, ઝૂંપડીની બહાર રામ અને સીતા એ નિરાતે બેઠા છે. पास ही धनुष्य बाण लिए लक्ष्मण खड़े, અને બાજુમાં લક્ષ્મણ ધનુષ્ય બાણ સાથે લઈને ઊભા છે. કારણ કે વન હતું, વનની અંદર તો રાક્ષસો, હિંસક પ્રાણીઓ અને બધા હોય એટલે એને ધનુષ્ય તો સાથે રાખવું જ પડે, નહીંતર તો એ મારી નાખે એવું થાય. અને આ પ્રસંગ કથા છે ને આ કથા એટલા માટે એના ધનુષ્ય કે જો એમની પાસે ધનુષ્ય ન હોત મિત્રો તો એ લોકો રાવણ સાથે યુદ્ધ કઈ રીતે કરત, એટલા માટે. હવે દ્રશ્ય પહેલું આવે છે. રામ, भाई लक्ष्मण जरा देखो तो यह आवाज़ कहाँ से आ रही है. એ કે લક્ષ્મણને કહે છે કે લક્ષ્મણ અવાજ આવતો હતો, એટલે કે ભાઈ લક્ષ્મણ દેખો જરા અવાજ કહાં સે આવેલા, જોવો જોઈએ અવાજ ક્યાંથી આવે છે. લક્ષ્મણ ઇધર ઉધર દેખ કર, આજુબાજુ, ઇધર ઉધર એટલે આ બાજુ અને આ બાજુ, આજુબાજુ જોવે છે. પ્રભુ सामने से कुछ लोग आते दिखाई दे रहे. એણે જોયું કે અવાજ ક્યાંથી આવે, સામને છે એટલે દૂરથી કેટલા બધા થોડા સાથે લોકો માણસો છે એ આતે દિખાઈ દે રહે એટલે આવતા હોય એવું દેખાય છે, એવું એને દેખાણું. રામ, કોણ લોગ હે જરા ધ્યાન સે દેખો. કોણ આ માણસો છે જરા થોડોક ધ્યાનથી તો જુઓ. લક્ષ્મણ, ધ્યાન સે દેખકર, ધ્યાનથી એટલે વ્યવસ્થિત આમ જોવે છે. અરે યહ તો ભરત હે. અરે આ તો ભરત, એમનો ભાઈ ભરત છે. સાથ હી બહુત સે લોગ
હે અને હારે જ ઘણા બધા માણસો લોક એટલે ઘણા બધા માણસો છે. હમે સાવધાન હો જાના ચાહીએ. સાવધાન એટલે શું? સાવધાન થઈ જવાનું એટલે એકદમ સજાગ થઈ જવાનું. કે શું કામ? કે ભાઈ આવે છે, પણ હકીકતે ભાઈ આવતો હોય તો કોઈ સાવધાન થવાની કંઈ જરૂર નથી. ભાઈ તો આવે, એ તો લાગણીના સંબંધ છે, બરાબર. પણ લક્ષ્મણ આપણે પહેલાં જ જોયું કે અત્યંત ક્રોધિત સ્વભાવ અને એને આગળનો જે પ્રસંગ છે એ યાદ આવે છે. એટલા માટે કહે છે કે આપણે સાવધાન થઈ જવું જોઈએ. શાયદ વે લોગ લડને કે લીએ આ રહે. શાયદ એટલે કદાચ એ લોકો લડવા માટે એટલે ઝઘડો કરવા માટે, યુદ્ધ કરવા માટે કદાચ આવતા હોય. શું કામ? કે ભાઈ રાજ્ય ગાદી ને રાજ સિંહાસનની વાત હતી એટલે કદાચ એ પ્રશ્ન બને અને એટલા માટે એ લોકો આવતા હોય. રામ હસતે હુએ, રામ હસતા હસતા કહે છે, ભાઈ લક્ષ્મણ तुम तो बिना बात शक करने लगते हो. એ કે લક્ષ્મણ તું તો બિના બાત, કોઈ વાત ન હોય, કોઈ કારણ ન હોય, એ છતાં તું શક કરે છે. એટલે શક કરવું એટલે તું એમાં કંઈક ચિંતિત છે, તું શક કરે છે એટલે તું એવું ખોટો આક્ષેપ કરે છે, તું ખોટું વિચારે છે. ઇતને વર્ષ સાથ રહકર ભી ભરત કો નહીં પહેચાના. કે આટલા વર્ષ તું સાથે એના સાથે રહ્યો તો તે એને ઓળખો નહીં. પહેચાન એટલે ઓળખાની. હંમેશા ભાંડેડા બેન ભાઈઓ બધા સાથે રહેતા હોય, એકબીજાને ઓળખતા જ હોય, એકબીજાનો સ્વભાવ કેવો છે. એટલે એમ કે આટલા વર્ષ તું સાથે રહ્યો તો તું ભરતને તો એ ઓળખો નહીં. લક્ષ્મણ ઉત્તેજિત હોકર એટલે એકદમ ગુસ્સો કરીને, પહચાના ક્यों નહીં? ઉસી માँ કા તો બેટા હૈ જિસને વનવાસ દિલાયા. જો બેટા કેવું કહે છે કે ઉશી માં કે એ માનો એ દીકરો છે કે જે માતાએ આપણને વનવાસ અપાવ્યો છે, કે એ માતાનો પુત્ર છે. હંમેશા બેટા એવું હોતું નથી. ઘણીવાર પુત્ર તોફાની હોય કે ભૂલ કરતો હોય છે, પણ માતા તો એ સર્વગુણ સંપન્ન હોય છે. અથવા કોઈનો સ્વભાવ અલગ અલગ વ્યક્તિ, એવું કંઈ ધારી ન લેવાય કે ભાઈ આ એનો માતા આવી છે સ્વભાવની તો એમનો પુત્ર પણ આવો હશે, એ વાત ખોટી છે. સીતા इसमें बेचारे भरत का क्या दोष? કે વનવાસ મળ્યો તો એમાં સીતા કહે છે કે એમાં બિચારે ભરત એટલે બિચારા આ ભરતનો શું દોષ છે? કે આ વ્યક્તિનો એ ભાઈનો શું દોષ છે? એને માતાએ માગ્યું અને એણે કર્યું છે, એમાં આમનો કોઈ દોષ નથી, નિર્દોષ છે. જો બેટા રામાયણની અંદર ખૂબ જ સરસ આ બધું સમજવાનું શીખવાનું છે. તમારા વડીલો વાંચતા હશે, ક્યારેક તમને ઘણીવાર વાર્તાઓ પણ કહેતા હશે ને ક્યારેક તમે કાર્ટૂનમાં પણ જોતા હશો વિદ્યાર્થી મિત્રો, કે બહુ સરસ વાત છે કે ભલે 4 ભાઈઓ છે પણ માતાઓ દ્વારા એમનામાં કોઈ પરિવર્તન આવતું નથી, કે ઝઘડા થતા નથી. કે એમાં શું, આનો શું બાપ? લક્ષ્મણ લીજીએ સબ લોગ ઇધર ही आ रहे हैं. લીજે એટલે લ્યો, જુઓ બધા ઇધર એટલે આ બાજુ જ આવી રહ્યા છે, એમની પાસે જ આવી રહ્યા છે. બહુ સરસ વાત કરી છે મિત્ર રામાયણની અંદર કે એ લોકો બધા આવે છે. હવે દ્રશ્ય 2 એટલે બીજું દ્રશ્ય. ભરત દોડતે હુએ કુટિયા કે નિકટ આતે હે. ભરત એકદમ દોડી અને ઝોપડી, કુટિયા એટલે ઝોપડીની નજીક આવે છે. ઉનકી આંખો સે આંસુ બહ રહે, અને એના આંખમાંથી બહુ અશ્રુધારા એટલે આંખમાંથી આંસુ વહે છે, એટલે એ રડે છે, પસ્તાવો વ્યક્ત કરે છે. મેં રામ કે ચરણો મેં પડતે, અને દોડી અને એકદમ ભગવાન શ્રી રામ છે એના મોટા ભાઈ એ રામના ચરણોમાં એટલે એમના પગમાં પડે છે, નમી જાય છે. રામ ભરત કો ઉઠાકર ગલે લગા લેતે હે, અને રામ છે એ ઊભા થઈ અને ભરત એના પગમાં ચરણમાં પડે છે તો ગલે લગાતે એટલે નજીક લે છે ને ભેટે છે લાગણીથી. ભરત રોતે હુએ, ભરત રડતા રડતા કહે છે, મુझे ક્ષમા કીજીએ પ્રભુ, મને ક્ષમા કરો એટલે મને માફ કરો ભગવાન. આપકો વનવાસ દિલાને મેં મેરા કોઈ હાથ નહીં. મને તમે ભૂલથી મને ક્ષમા કરો, તમને વનવાસ મળ્યો છે તો એમાં મારો કોઈ પણ પ્રકારનો વાંક નથી અથવા હાથ નથી. કોઈ હાથ નહીં એટલે મેં કંઈ કીધું નથી ને મેં માગ્યું નથી, કે હું તો એકદમ નિર્દોષ છું.
आप मुझसे बड़े हैं, તમે તો મારાથી બડે એટલે તમે તો મારાથી મોટા છો. આપ હી કો રાજા બનના ચાહીએ, તમે મોટા છો, તમે વડીલ છો અને તમારો હક છે. રાજા તો તમારે જ બનવાનું હોય અને તમે જ બનવાનું. મેં આપકો લેને આયા હું તમને લેવા માટે આવ્યો છું. આપ સબ અયોધ્યા ચલીએ, તમે બધા સાથે મળી અને અયોધ્યા નગરીમાં પાછા ચાલો. इन नगरवासियों की भी यही ઈચ્છા है, અને આ નગરવાસીઓ છે એમની પણ એવી જ ઈચ્છા છે. નિરાશ ન કીજીએ પ્રભુ, મને તમે નિરાશ નહીં કરતા, એટલે મને તમે નિરાશ ન કરતા. એટલે એનો એક કહેવાનો એક ભાવ કેવો મિત્રો, ખૂબ જ સરસ મજાની વાત છે કે મોટા ભાઈને એ વિનંતી સાથે કહે છે કે તમે મને નિરાશ નહીં કરતા, એટલે મને દુઃખ થાય એવું તમે નહીં કરતા. રામ: भाई भरत, मैं तुम्हारा प्रेम देखकर प्रसन्न हूँ. એ કે ભરત, તને જે પ્રેમ છે, જે લાગણી છે, કરુણા છે, એના માટે હું પ્રસન્ન, એટલે હું ખૂબ જ આનંદિત છું, હું ખૂબ જ ખુશ છું, મને આનંદ થાય છે. किंतु मैं माता पिता की आज्ञा का पालन करते हुए वन में आया हूँ. પણ મહત્ત્વની વાત એ છે કે હું માતા પિતાએ જે મને આજ્ઞા આપી છે એનું પાલન કરવા માટે હું વનમાં આવ્યો છું. ભાઈ બહેન બધી વાત સાચી, ચાચા ચાચી, નાના નાની, કાકા કાકી, દાદા દાદી, બધાનો સંબંધ અપૂર્વ, બરાબર, બહુ સારો. પરંતુ સૌથી પહેલું આપણા માટે શું વિદ્યાર્થી મિત્રો, તો કે સૌથી પહેલાં આપણે માતા પિતા. વનવાસ પૂરા કરતે હી લોટુંગા, અને માતા પિતાની આજ્ઞા છે વન મેં આયા, વનવાસ એટલે જ્યારે મારો વનનો વાસ પૂરો થશે, આટલા સમય પૂરા થશે, બરાબર, વનવાસ, વન મેં વાસ એટલે વનમાં રહેવાનું જ્યારે સમય પૂરો થશે ત્યારે હું ચોક્કસ લોટુંગા, ત્યારે હું ચોક્કસ પાછો આવીશ પરત. એક નાગરિક કહે છે રાજાને, ભરતની સાથે આવેલા એ બધામાંથી એક વ્યક્તિ, એક નાગરિક સભ્ય કહે છે, નહીં પ્રભુ, આપકો હમારે સાથ ચલના હી હોગા. કે નહીં પ્રભુ, ના ભગવાન, તમારે તો અમારી સાથે આવવું જ પડશે. ચલના હી પડેગા, ચલના હી હોગા, તમારે અમારી સાથે આવવું જ પડશે. આપકે બિના પ્રજા દુઃખી હે, તમારા વિના પ્રજા એટલે કે માણસો, લોકો, રાજા છે એનું સૌથી મહત્ત્વનું પ્રજા, એનું નગર, એનું શહેર, તો એ બધા તમારા વિના તો દુઃખી છે. પ્રજા કો સુખી રખના રાજા કા કર્તવ્ય હે. રાજાનું પહેલું કર્તવ્ય કાર્ય શું છે તો કે પ્રજા કો સુખી રખના, એટલે એની જે પ્રજા છે એમને આનંદિત રાખવી, સુખી રાખવી, કોઈ ભયભીત ન હોય, કોઈ જાતના પ્રશ્ન ન હોય, એ રાજાનું મુખ્ય કામ છે. અને એટલા માટે એ નાગરિક છે એ એમ કહે છે કે રાજાનું કર્તવ્ય છે કે રાજા કા કર્તવ્ય, રાજાનું પહેલું કર્તવ્ય એ કે આ જ હોય છે કે પ્રજાને દુઃખી નહીં કરવાની. એટલે તમે જો અહીંયા આવ્યા છો તો એક રીતે પ્રજા તમારા વિના રહી ન શકે, તમારા વિના દુઃખી છે. એ વાત અહીંયા એ પ્રસંગ કથા આપણને અહીંયા જોવામાં આવી છે. મિત્રો, બહુ સરસ વાત છે કે રામાયણની અંદર આ જે પ્રસંગ છે તો આના ઉપરથી ભાઈ એકબીજાને, ભાઈની લાગણી અને વનમાં જઈએ તો કેવી રીતે શું હોય છે એ બધું આપણને જાણવા અને શીખવા માટે મળે છે. અને સાથે સાથે આપણે એ પ્રસંગ કથા છે એ પ્રસંગ કથા પણ આપણે સરસ રીતે જોઈ શકીએ છીએ, બરાબર. અબ આગે राम: नगरजनों, इस समय माता पिता की आज्ञा का पालन करना मेरा सबसे बड़ा કર્તવ્ય है. રામે શું કીધું કે નગરજનો, હે નગરના વાસીઓ, ઇસ સમય એટલે આ સમય, આ સંજોગો, આ પરિસ્થિતિ એવા છે કે માતા પિતા કી આજ્ઞા કા પાલન કરના મેરા સબસે બડા કર્તવ્ય. સૌથી પહેલું કર્તવ્ય કયું છે તો કે માતા પિતાનું આજ્ઞા માનવાનું, આજ્ઞા પાડવાનું. ભરત મેરા ભાઈ હે, ભરત તો મારો ભાઈ છે. जब तक मैं वनवास पूरा करके न लौटूं तब तक भाई भरत आप सबके सुख दुख का ધ્યાન રખેગા. જો રામમાં કેટલી બધી વિનય અને વિવેકતાથી કહે છે કે જ્યાં સુધી હું વનવાસમાંથી પાછો પરત ન આવું ત્યાં સુધી મારો આ ભાઈ ભરત છે એ તમારું સુખ દુઃખ જોશે અને એ રાજ્યનો કારભાર સંભાળશે.
लोटू तब तक भाई भरत आप सबके सुख दुख का ध्यान सुख दुखનું ધ્યાન રાખશે। आप उसे राजा माने તમે એને રાજા માનો। यह मेरा आदेश है। રાજા છે આદેશ કરે છે એટલે આજ્ઞા આપે છે કે મારી આજ્ઞા છે કે આ તમે રાજાના સ્વરૂપમાં ભરતને તમે સ્વીકારી લ્યો। ભરત कुछ सोच कर થોડુંક વિચારે છે। अच्छा प्रभु जैसी आपकी आज्ञा જોયું એણે આજ્ઞા કરી આદેશ આપ્યો એટલે પછી એ કોઈ જાતનું જીગ્ર કરતા નથી। એ પછી શું કહે છે આપકી આજ્ઞા તમારા આજ્ઞા પર મેરી એક વિનંતી હે ઉસે સ્વીકાર કરે કે ભલે તમારી આજ્ઞા હું પાડીશ કાંઈ વાંધો નહીં પણ મેરી એક વિનંતી એટલે મારી એક નમ્ર વિનંતી છે સાંભળો। રામ બોલો ક્યાં ચાહતે હો। રામ કે બોલો તમે એટલે રામ કહે છે કે બોલ તું શું ચાહતે એટલે તારો શું ઈચ્છા છે એમ તું શું કહેવા માંગે છે। ભરત મુझे आप अपने पाँव की खड़ाऊ दे दो। बस કાંઈ વાંધો નહીં કે મુझे आप એટલે ભરત એમ કે મુझे એટલે મને આપકી એટલે તમારા પગની પાँव की खड़ाऊ दे दो। पाँव એટલે પગની ખડાઉ મેં તમને પાદુકા કીધું ને ચરણ પાદુકા એ લાકડાની બનેલી હોય છે। રામ ખડાઉ ખડાઉ કા ક્યાં કરોગે કે ખડાઉ ખડાઉનું શું કરી છે તો પગમાં પહેરવાના ચપ્પલ છે એનું તારે શું કામ છે કે। ભરત इन्हें सिंहासन पर रखकर आपके लौटने तक सेवक की तरह राजकाज करूँगा। जो केवो विचार है कि पोते तो नहीं बेसता पर पोताना भाईना चिन्ह रूपे भाईनी निशानी रूपे भाईनी जे खड़ाऊ है ए पोते सिंहासन पर राखशे अने एना वती पोते राज्यनो वहीवट करशे। लौटने तक सेवक की तरह राजकाज करूँगा। एक सेवक है नौकरनी जेम हूँ आ कार्य करीश अने राजकाज करूँगा। राज एटले राज्य ने काज एटले कार्य एटले राज्यनुं कार्य करीश। भरत का प्रेम देखकर राम सीता और लक्ष्मण गदगद हो जाते गदगदित होना એટલે એકદમ આશ્ચર્યચકિત આનંદિત થઈ જાય છે એકદમ। જો મિત્રો શરૂઆતમાં ખબર છે ને લક્ષ્મણે શું કીધું હતું કે કદાચ યુદ્ધ કરવા આવે છે આમ છે તેમ છે બરાબર એટલે રામે ચોખ્ખું કીધું હતું ને કે તું ભરતને ઓળખો નથી તે એ વાત સાબિત થઈ। રામચંદ્ર આગે बढ़कर भरत को गले लगाते અને શ્રી રામચંદ્ર છે એ આગળ જાય છે અને ભરતને ફરીથી ભેટે છે ગળે લગાડે છે। खड़ाऊ लेकर भरत तथा नगरजन राम और भरत की जय बोलते हुए विदा लेते एने पग नीचे चरण पादुका है खड़ाऊ है ए लई अने बधा पाछा शांतिथी व्यवस्थित पाछा फरे छे अने भरत की राम और भरत की जय जय बोलते हुए विदा लेते अने राम અને ભરત બંનેનો જય જયકાર બોલી અને એ વિદાય લે છે। તો ભરત મિલાપમાં આપણે જોઈએ મિત્રો તો ભરત मिलाप का प्रसंग वन में है। भरत मिलाप में किस तरह की बात होती है तो कि भरत हैं इसमें राम है सीता है लक्ष्मण है और नगरजन हैं। सभी नगरजन नहीं बोलते सिर्फ ही एक ही नगरजन बोलते हैं। इस प्रसंग कथा से हमें ये साबित होता है कि भाई कैसा होना चाहिए तो कि भाई भरत के जैसा होना चाहिए और राजा कैसा होना चाहिए तो कि राजा है वो रामचंद्र जी और भरत जी जैसे राजा होना चाहिए। ठीक है। जय श्री कृष्ण विद्यार्थी मित्रों।